કે ભાઈ જો ખાવા મીના છે અને નિમિષભાઈ જય ભોળાનાથ જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. કેમ છો બધા મિત્રો? ને આપણે આવી ગયા છીએ જેકેભાઈ ની વાડીએ. આમ નિમિષભાઈ ખાટે ઉતા હે અને જેકેભાઈ જો નીર નાખે છે પાલો. જેકેભાઈ જઈએ જેકેભાઈ પાસે જઈએ હું કે હે શું કરો જેકેભાઈ? કેમ છો ભાઈ? અત્યારે તો અમે આવી ગયા છીએ વાડીએ. આજ હતા દશેરાનો આજ અમારે મઢે હવન ચાલુ છે. આજ અમારો વારો સડી ગયો છે. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. અમે આવી ગયા નીર નાખવા. વરસાદના કારણે ઢોર બાંધ્યા છે ઓલી વાડીએ, એટલે ત્યાંથી લઈને અહીંયા બાંધવાના છે અને અત્યારે નીર નાખવાની છે. અને અત્યારે મને પાલો નાખવા અમે. જેકેભાઈ નો આજ વારો સડી ગયો છે. હજી આપણે ઢોર લાવવાના છે. અહીં પેલા ખાલી પાલો નાખી દીધો છે. વાડીનું લોકેશન કાંક આવું છે. જો અહીંયા મોટો પવન ચક્કો છે. નેમિષભાઈ હુતા છે ખાઈટે. આ કુંડી છે અને હવે કાંક આવું ઝૂંપડું છે. નાળિયેરી ને બધા લોકેશન સારું છે. અહીંયા છે આ ભાઈ બાબુદાર ની એની વાડી છે. અમારે જેકેભાઈ ને કાકા ને એની. અહીંયા છે દાદા દાદા ની એની વાડી. અને જેકેભાઈ જો જાય છે ઢોર લેવા અને આપણે જવાનું છે. હું કેવું જેકેભાઈ? તો ઢોર લઈ આવીશું ને. અહીંયા ભાઈ ગાડું પડ્યું છે ભાઈ જૂનું. જો ઢોર જો ઓલા પીપર નીચે બાંધેલા છે અને આપણે જવાનું છે હવે ઢોર લેવા. ત્યાં ઢોર ઘણા બાંધ્યા છે. વરસાદના કારણે અત્યારે ઢોર ત્યાં બાંધવું આ લઈ લેવાના છે, નકર ત્યાં જ બાંધ્યા હોય વાહરવા. અત્યારે હમણાં જો કૂવો કેટલો ભર્યો છે એ તમને બતાવી. કૂવો કેટલો ભર્યો છે. અને અહીંયા ભાઈ મકાઈ ને ઝાડ ને એવું વાવી દીધું છે. અને આ બાજુ ભાઈ સિંગ વાવેલી છે અને વાદળા ભાઈ લોકેશન એ સારું છે એક નંબર. ને ભાઈ અહીંયા કાંક આને શું કહેવાય છે કે ભાઈ આને મને એક ખબર હું છે. ભાઈ હા ભાઈ જરા કોમેન્ટ કરી નાખજો આને શું કહેવાય નહીં, જરા કોમેન્ટ કરી નાખજો. ભાઈ આ કૂવો છે. કૂવો કેટલો ભર્યો છે આપણે જોઈ લઈશું. અને ભાઈ ઓવડી ટાટરની ઓવડી છે. આમાં બધું સ્ટાર્ટ કરવાનું. આખો ભર્યો ઉતરી ગયો પાણી. પાણી ભાઈ આખું ભર્યું હતું. કાચબો છે, લઈ લે રોજ. ભાઈ આમાં કાચબો છે ભાઈ. ઝૂમ કરીને દેખાડું પણ નહીં દેખાય. નાનું આમ તો હા ભાઈ જો અહીંયા કાચબો છે ભાઈ. આખો ભર્યો તો ઉતરી ગયું છે આમાં પાણી. ફેન ઓલું પાઇપ રે ન્યા સુધી ભર્યું હોય. પેલી પાઇપ રે ધોળી ન્યા સુધી પાણી ભર્યું હોય. અત્યારે ઉતરી ગયું છે પાણી. આપણે હવે જઈ ઢોર લેવા. થોડુંક પાણી ખાલી થઈ ગયું છે ને આમાં નાનો એવો કાચબો છે એક. હવે આગળ આપણે ઢોર છે ત્યાં જાવી. ભાઈ વરસાદ બહુ હતો ને ગારો ને એવું થઈ ગયું છે. રસ્તામાં બહુ ગારો હતો અને અહીંયા ભાઈ ઢોર બાંધ્યા છે ને આપણે જોઈ લઈએ છે. અને હવે આપણે જઈશું. જો આ ભાઈ ભેંસ છે, 2-3 ભેંસ છે, 2-3 પાડી છે, 3 પાડી છે ને 3 ભેંસ છે. અને જે કે ભાઈ જાય છે હવે એની વાહે. હવે ભાઈ પેલા આવડા બાંધી દેવી પછી હજી ઢાંઢા ને એવું છે. ભાઈ કો હતી દેખાણી નહીં. હા ભાઈ નાની પાડી કેવી ભેંસ કેવી કહેવાય? બની પછી એક ગા બાંધી છે અને એની વાસળી છે જે દીપડાએ એને પકડી હતી. એ તમને હમણાં બતાવું. એનું ડોકું પકડી લીધું દીપડાએ. ડોકું હોજી ગયું. કીધું નહીં રહી વાસળી, પણ વાંધો ન આવ્યો, બચી ગઈ વાસળી. અને આ ઢોર બાંધીને જાવીને પછી ઢોર લેવા જાવીને ભાઈ બધે પાડી ને ભેવને આપણે ફરજા બાંધી દેવી. આ બધી આવી ગઈ છે. હવે પેલા બાંધી દેવી અને આ બીવે છે. તો હાલો ભાઈ એક પાડી આમ વહી ગઈ છે. જે કે ભાઈ બાંધે છે આને. હું બાંધી દીધી છે અને આવી ગયા છે ગા અને વાસળી લેવાના. જે કે ભાઈ જો શું કેવું છે કે તો તમને કહું, દીપડો આવ્યો હતો ને વાડીમાં, તે આ વાસળી રહી ને એને અહીંયા ડોકું પકડી લીધું હતું. ઓલી મારા કાકા જાગી ગયા તો વાંધો ન આવ્યો. ઓલી ભાગ એટલા વાસળીને ઉપાડી લે. બે દાઢું બેર દીધી હતી અને ગળું હોજી ગયું હતું અને રહી ગઈ વાસળી. ત્યાં ઓલી તગડી મેં ગયો. વાંધો ન આવ્યો. આ વાસળી છે. હવે આને લઈ જવાની છે આપણે વાડીએ. ઓલી વાડીએ બાંધવાની છે. અહીંયા ભાઈ માંડવી અહીંયા વાવેલી છે. અને અહીંયા જો આ કુંડી એક છે, અહીંયા એક ઢાંઢો છે ને એક ગા છે. ભાઈ વાસળી તો હાલતી થઈ ગઈ છે. અને ભાઈ જે કે ભાઈ ઢાંઢો છોડે છે.
અહીં સીતાફળ છે. હા ભાઈ આ બધા સીતાફળ જ છે, બહુ ઝાઝા છે. ને જે કે ભાઈ ને આ બધું જામફળી ને આ બાજુ વાવેલું છે. આ બાજુ મકાઈ છે, આ વરસાદના કારણે આડી પડી ગઈ જો. ને ભાઈ જામફળ છે આ બાજુ. ભાઈ થોડાક ઝીણા ઝીણા છે, પાકી ગયા છે, થોડાક પાક્યા છે જેવા તેવા. ભાઈ થોડા થોડા પાક્યા છે ને થોડાક આમ કાસા છે, કઈ ખવાય એવા નથી બહુ બરાબર. આ છે રાણીમાં આવી ગયો ફાલ, જો ધોમ ફાલ આવ્યો છે રાણીમાં. અત્યારે રાણ આવશે ને ધોમ આવશે, નકરી ખરી જાય એટલે. અને આ બાજુ એવો બધો પોપૈયા આવા તો તમે કોઈ જોયા નહીં હોય. આવા છે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. પોપૈયા જો આવડા મોટા છે. એક અહીંયા છે જો, આ બાજુ પાકી ગયેલા લાગે બે. મોટા મોટા પોપૈયા છે. આ બાજુ પાકી ગયા બે તો. ઉભા રહી ગયો. આ એક પાકી ગયું છે, એક પોપૈયું પાકી ગયું છે. હમણાં અમે ખાવાના છે આ પોપૈયાને. હજી એક નીચે પીળું છે. તૂટી જાય. આ તૂટી જાય. આ ફૂલ પાકી ગયો. હાલો ભાઈ બે પપૈયા તૂટી ગયા છે. હા ભાઈ જે કે ભાઈ તો તોડી નાખ્યા. બે પોપૈયા પાકી ગયેલા છે, જોઈ લઈએ આપણે. પપૈયું સુધારવા મીના છે જો ખાલી. કેવું મીઠું છે, ચાખો તો પેલા તમે. કેવું છે? ગળ્યું છે, આમાં બીજ નથી. હાલો ભાઈ બધા પપૈયા ખાવા વી આવો ઓનલાઈન. અને નેમિશભાઈ જો જામફળ ખાવા મીના છે. જે કે ભાઈ જો ખાવા મીના છે. અને નેમિશભાઈ બધા પપૈયા ખાવા હોય વી આવજો ભાઈ. જે કે ભાઈ પૂછ્યા વગરના ખાવા મીના જો. એટલે ભાઈ મીઠા જ એટલા છે, પછી શું કરું, કોઈ કેવું જ નથી. ખાવા મને આ નેમિશભાઈ જો સોઈટા છે. ભાઈ જેને પપૈયા ખાવા હોય એ બધા વી આવો હોય વાડીએ જગ્યા છે. ને ભાઈ સૂર્યદાદા જો અત્યારે નીકળી ગયા છે. લોકેશન 1 નંબર છે વાદળાનું. હવે ભાઈ જે કે ભાઈ ગાડી ઉપાડી છે, હવે ઘર બાજુ જાય ને. વાતાવરણ આમ જો 1 નંબર થઈ ગયું છે અત્યારે. ભાઈ હવે ઘર બાજુ જઈએ છીએ, કરી દીધો છે. અને હવે આપણે જવાનું છે ઘર બાજુ. ભાઈ આવા નવા વિડીયો જોવા માટે ભાઈ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને